વીટીવી ન્યૂઝ સાથે હું છું વૈભવી। નજર કરીશું 3 મિનિટમાં 18 ખબરો પર। બોટાદમાં ઘર્ષણ મુદ્દે બોલ્યા ઋષિકેશ પટેલ। કહ્યું, પૂર્વ આયોજિત કાવતરું ઘડી બહારના લોકોએ કર્યું છે કામ। જ્યાં બનાવ બન્યો તે હળદરના લોકો ન હતા। ખેડૂત પોલીસ વચ્ચે ઘર્ષણને લઈ ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેના આપ પર પ્રહાર। કહ્યું, રાજ્યની શાંતિ ડહોળવાનો થઈ રહ્યો છે પ્રયાસ। વડોદરામાં વિદ્યાના ધામને ફરી એકવાર કલંક લાગ્યું। એમએસ યુનિવર્સિટીમાં ચાલુ ક્લાસમાં વિદ્યાર્થીએ વિદ્યાર્થીની સાથે કરી અશ્લીલ હરકત। આર્ટ્સ ફેકલ્ટીનો વિડીયો થયો વાયરલ। સંસ્કારી નગરી વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં વધુ એક અશ્લીલ હરકત। કોમર્સ ફેકલ્ટીની બિલ્ડિંગ પાસે પાર્કિંગમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીની અશ્લીલ હરકત। જેતપુરના જેતલસર જંકશનમાં રેલવેના લોકો પાયલોટ સહિત 155 કર્મચારીની બદલીને લઈને વિરોધ। સ્થાનિકોએ રેલવે અધિકારીને આવેદનપત્ર પાઠવી બદલી રોકવાની માંગ કરી। દિવાળીના દિવસે રાતના 8 થી 10 વાગ્યા સુધી જ ફોડી શકાશે ફટાકડા। વધુ ઘોંઘાટ કરતા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ। સરકારે જાહેર કરી ગાઈડલાઈન। સુરેન્દ્રનગરના પલાસાના ગામમાં પીજીવીસીએલની ટીમ સામે વિરોધ। વીજ ચેકિંગ કરવા ગયેલા કર્મચારી સામે વિરોધ। દ્વારકાના પટેલકા ગામમાં એસસી સમાજના લોકો સાથે ભેદભાવના આક્ષેપ સાથે પોલીસ વડાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। જવાબદારો સામે કાર્યવાહીની માંગ। બોટાદમાં ખેડૂત પોલીસ વચ્ચેના ઘર્ષણ મુદ્દે મનીષ દોશીના પ્રહાર। કહ્યું, પોલીસ નિર્દોષ ખેડૂતો પર કરી રહી છે લાઠીચાર્જ। ભાજપના ઇશારે કામ કરતી પોલીસ નાગરિકોને ક્યારે આપશે રક્ષણ? વાવ થરાદમાં વરસાદને કારણે થયેલા નુકસાન મુદ્દે સહાયને લઈ ખેડૂતો મેદાને રેલી યોજી। જિલ્લા વિકાસ અધિકારીને આપ્યું આવેદનપત્ર। ખેડાના નવાગામમાં અનુસૂચિત જાતિના લોકો સાથે અન્યાયને લઈ કલેક્ટરને આવેદનપત્ર। છેલ્લા 1 વર્ષથી સરપંચ લોકોને દુકાન નહીં ફાળવી કરતા હતા પરેશાન। ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં દાદરી રેલવે ક્રોસિંગ પર મોટી દુર્ઘટના। ક્રોસિંગ પાર કરતા સમયે ટ્રેક પર બાઇક સ્લીપ થતા યુવકનું ટ્રેન અડફેટે મોત। આગ્રાના તાજમહેલના સાઉથ ગેટ પાસે આગ લાગતા અફરાતફરીનો માહોલ। શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન। કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપીએ રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કરી। કહ્યું, મંત્રી બન્યો ત્યારથી આવક ઓછી થઈ। દિગ્ગજ નેતા ઓમ પ્રકાશ રાજભરે એનડીએ સાથે ગઠબંધન તોડવાની ધમકી આપી। કહ્યું, બિહારમાં 5 બેઠક આપો નહીંતર ગઠબંધન તોડીશું। ઇઝરાયલ ગાઝા વચ્ચે યુદ્ધના અંતની ટ્રમ્પે સત્તાવાર રીતે કરી જાહેરાત। કહ્યું, ગાઝામાં હવે યુદ્ધ થયું પૂર્ણ। હમાસે ઇઝરાયલના બંધકોને બીજો જથ્થો કર્યો સીઝ। ગાઝાથી વધુ 13 બંધકોને મુક્ત કરવામાં આવ્યા। અમદાવાદમાં દિવાળી તહેવાર સમયે બેંક સર્વિસમાં હાલાકીના કોંગ્રેસે લગાવ્યા આરોપ। કહ્યું, ઉભી થયેલી બેંકની અવ્યવસ્થા તાત્કાલિક દૂર કરો।